દરમિયાન અડાજણમાં આવેલા સ્ટાર બજાર ખાતે આજરોજ અકસ્માત સર્જાયો હતો, જેમાં મનપાની કચરા ડમ્પરે માઇક્રોબાયોલોજીની વિદ્યાર્થીને કચડી મારતા અરેરાટી મચી હતી. મોપેડ પર કોલેજથી ઘરે જતી વખતે વિદ્યાર્થીને રસ્તામાં કાર ભેટી ગયો હતો. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 1 કલાક સુધી વિદ્યાર્થીને તેની લાશ રસ્તા ઉપર રઝળતી રહી હતી. અડાજણ પોલીસ 1 કલાક સુધી સ્થળ પર ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ ડાયમંડ નગરમાં 20 વર્ષીય શ્રેયા જીતેન્દ્ર સારંગ પરિવારમાં એક ભાઈ અને માતા સાથે રહેતી હતી. શ્રેયાના પિતાનું વર્ષ 2012માં હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. શ્રેયા અથવા લાયન્સ ખાતે સ્કેટ કોલેજની પાછળ શ્રી રામકૃષ્ણ મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજીના 3જા વર્ષમાં અભ્યાસ કરતી હતી. રોજ પોતાના મોપેડ પર કોલેજ જતી અને પરત આવતી હતી. આજ રોજ શ્રેયા સવારે કોલેજ ગઈ હતી. પોતાની મોપેડ પર કોલેજથી ઘરે જતી હતી. દરમિયાન અડાજણ વિસ્તારના સ્ટાર બજાર પાસે પૂરપાટ આવતી મનપાના કચરાના ડમ્પર ચાલકે શ્રેયાને અડફેટે લીધી હતી, જેથી અકસ્માતમાં મેડિકલ વિદ્યાર્થીનીનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. શ્રેયાનું અકાળે મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવ અંગે અડાજણ પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સુરત પાલિકાના ડમ્પર ચાલકે પૂર ઝડપે ચડાવીને શ્રેયાને અડફેટે લીધી હતી અને કચડી નાખી હતી. ત્યારબાદ ડમ્પર ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો તો લોકોએ તેને પકડી પાડ્યો હતો. 108 એમ્બ્યુલન્સ પણ આવી હતી, જો કે શ્રેયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેથી પોલીસ આવે પછી જ લાશને લઈ જવાનું જણાવ્યું હતું. અડાજણ પોલીસને જાણ કરવા છતાં 1 કલાક પછી પોલીસ આવી હતી, જેના પગલે મૃતદેહ કલાક સુધી રસ્તા પર જ પડી રહ્યો હતો, જેથી લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો. પાલિકાના ડમ્પર ચાલકે અકસ્માત કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સર, પહેલા તો આપણું નામ. મારું નામ જયદીપ અગરવાલ છે. જયદીપભાઈ, આપણે રહેવાનું ક્યાં? મારું રહેવાનું છે તાલવાડી રોડ. સર, આ કઈ જગ્યા પર ઘટના બની હતી અને શું ઘટના બની હતી, પૂરો વિગત આપો. આ ઘટના બની હતી સ્ટાર બજારના પુલ પાસે. મારી બેન છે, મારા ફ્રેન્ડની બેન છે. એનું નામ કીધું? એનું નામ છે શ્રેયા સાલંગ. એની ઉંમર? એની ઉંમર 20 વર્ષ. ઓકે, ક્યાં જતી હતી? બેન મારી કોલેજથી આવતી હતી ને જેવી રીતે પુલ ઉતરતી હતી એવી રીતે એસએમસી નું ડમ્પર એમને બહુ ગંદી રીતે કચડી ગયેલું છે ને મારી બેન એકદમ ધીરે સ્પીડમાં હતી તો બી એને બહુ ગંદી રીતે કચડી ગયેલું હતું ને પોલીસ વાળા બી 1 કલાક એમ્બ્યુલન્સ આવી ગયેલી હતી તો બી 1 કલાક લગીન એમ્બ્યુલન્સે એને હાથ બી નથી લગાવી ને પોલીસ વાળા બી બહુ લેટથી આવ્યા ને ત્યાં ઉભેલા ટ્રાફિક કર્મચારી જ હતા ને એક મેટ્રોનો સ્ટાફ હતો. એ પેલી જે ડમ્પર વાળા જે ડ્રાઈવર હતો એને પકડો, એ ભગતો હતો ડમ્પર વાળો ડ્રાઈવર, એને પકડીને રાખ્યો. સર, શું કહેશો? એવા ડમ્પરો ચાલે છે, એવી રીતે આગળ બી એક્સિડન્ટ થઈ ચૂક્યા છે, તો તમારો શું કહેવું? મારી એવી વિનંતી છે એસએમસીમાં કે આ બધા જે કર્મચારીઓ છે તમે એની ઉપર કડકથી કડક કાર્યવાહી કરો ને કડકથી કડક એની ઉપર એક્શન લેવાની વિનંતી છે મારે. આ દીકરી ક્યાં સુરતમાં કઈ જગ્યા ઉપર છે? એ સુરત ગૌરવપટ રોડ પર રહેતી હતી. તમે એના કોણ છો? મેં એનો ભાઈનો ફ્રેન્ડ થાઉં છું, એટલે મારી બેન જ છે એમ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.